આપણા ફેવરેટ વણેલા ગાંઠિયા બનાવવાના છે। જો લોટ કમ્પ્લીટ બંધાઈ ગયો છે અને સૌની પહેલાં મરચાં તરી નાખ્યા અને ગાંઠિયા વણવાનું ચાલુ કરી દીધું છે। એક કાણવો તો જો અગાઉ કમ્પ્લીટ કરીને તેલમાં નાખી દીધો છે અને ચડે છે ગાંઠિયા અત્યારે। ફેરવી લઉં। હા, જો બરોબરના ગાંઠિયા ચડી ગયા છે અને ચડી જાય એટલે બહાર કાઢી લીધા ને એકદમ કલર પણ મસ્ત છે ગાંઠિયાનો સફેદ। અને એના ભેગું છે પપૈયાનો સંભારો છે, પછી ચિપ્સ છે, રસાવાળી ચિપ્સ છે, પછી કાંદા છે, પછી ચીબડાની કટકી અને ઘરની બનાવેલી ચટણી। એમ તો જો કે બધું ઘરનું બનાવેલું જ છે, આપણે બહારનું બહુ ઓછું ખાઈ છીએ અને છાશ ને એવું બધું છે ને જો બધા આનંદ લે છે ગાંઠિયાનો। અને ગાંઠિયા બનાવવાનું તો જો કન્ટિન્યુ ચાલુ જ છે અને આપણે ઘાણ નાના નાના કર્યા છે એટલે બધા ગરમા ગરમ ખાય। જો વણવાનું પણ ચાલુ જ છે કન્ટિન્યુ। જો તમે એકદમ ગાંઠિયો વ્યવસ્થિત ફૂલ્યો છે, તમને એકદમ નજીકથી બતાવું તો છે। અને ઉપર હિંગ પણ વેરી દીધી અને હવે આપણે જમી લઈ અને તમે બધા મિત્રો પણ મારી જેમ ઘરનું બનાવેલું ખાઓ।